ગુડ મોર્નિંગ, નમસ્તે. આજે આપણે આ પુસ્તકની અંદર જે અગાઉ 25મા એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે Q1, D7 અને P40 મેળવ્યા હતા. આજે આપણે 26મા એક્ઝામ્પલની અંદર જે તમને વર્ગીકૃત માહિતી આપી છે, વર્ગીકૃત અને સતત માહિતી છે, અને જે વર્ગો આપ્યા છે એ નિવારક વર્ગો છે, અનિવારક વર્ગો નથી. જો અનિવારક વર્ગો હોત તો આપણે એની એલ અધર્સમાં બિંદુ મેળવવા માટે થઈને આપણે બીજું કંઈક કરવું પડે, મતલબ 0.5 માઇનસ કરવા પડે. તો જોઈ લઈએ પહેલાં રકમ. નીચેની માહિતી એક ડેરીમાં મશીનથી ભરેલી દૂધની 90 કોથળીઓના સંદર્ભમાં છે. ભરેલ દૂધ મિલીમીટર 485 થી 490 એવી 5 કોથળી, 490 થી 495 એવી 21 કોથળી, 495 થી 500 એવી 33 કોથળી, 500 થી 505 એવી 23 કોથળી અને 505 થી 510 એવી 8 કોથળી. આના આધારે Q3 એટલે કે આપેલ અવલોકનોના 75% અવલોકનો, D2 એટલે કે 20% અવલોકનો અને P5 એટલે 55% અવલોકનો શોધો અને તેનું અર્થઘટન કરો. હવે સૌપ્રથમ અહીંયા જે માહિતી આપી છે એ સતત અને વર્ગીકૃત માહિતી છે. તો સતત અને વર્ગીકૃત માહિતી માટે આપણે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો મેળવવાના સૂત્રોના આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરશું? તો કે QJ બરાબર L પ્લસ જે n/4 CF ના છેદમાં F ગુણ્યા C, મતલબ જે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરતા બરાબર સૂત્રનો ઉપયોગ કરશું. પણ એના માટે સૌપ્રથમ આપણે એની સંચય આવૃત્તિ મેળવવી પડે. બરાબર, તો આપણે સંચય આવૃત્તિ મેળવવા માટે કોષ્ટક સૌપ્રથમ તૈયાર કરી દઈએ. વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ. પેલો વર્ગ છે 485 થી 490 અને 5 કોથળી સંચય આવૃત્તિ 5 જ થાય. બીજો વર્ગ છે 490 થી 495 21 કોથળી. ત્રીજો વર્ગ છે 495 થી 533, 500 થી 505 23 અને 505 થી 510 8. અહીંયા જે વર્ગો તમને આપ્યા છે એ નિવારક વર્ગો છે. એટલે અગાઉના વર્ગની અધર્સમાં બિંદુ અને પછીના વર્ગની ઉધર્સમાં બિંદુ બનતી હોય તો સામાન્ય રીતે નિવારક વર્ગ કહેવાય. નિવારક વર્ગ છે. હવે એની સંખ્યા આવૃત્તિ મેળવી દઈએ તો 5 21 એટલે 26, 26 + 33 એટલે 6 ને 3 9 અને 5 એટલે 59. હવે 59 + 23 તો 9 ને 3 12 1 6 અને 8 82 + 8 એટલે 90. બરાબર. અહીંયા આપણી સંચય આવૃત્તિ છે કેટલી થઈ? 90 થઈ. તો CF બરાબર F બરાબર N બરાબર કેટલા થાય? CF બરાબર N બરાબર કેટલા લેશું આપણે? 90. બરાબર. સિગ્મા F તમે ની ગણતરી કરો તો સિગ્મા એટલે CF બરાબર સિગ્મા F બરાબર N બરાબર કેટલા આવશે? 90. એટલે આપણે હવે N બરાબર કેટલા લઈશું? 90 લઈશું. હવે આ દાખલામાં આપણે મેળવવાનું છે પેલા પ્રથમ ચતુર્થ એટલે કે Q3 ની ગણતરી કરવાની છે. પહેલા આપણે Q3 ની ગણતરી કરશું. તો અહીંયા જે તમને માહિતી આપી છે સતત અને વર્ગીકૃત માહિતી છે. તો એના માટે આપણે એનો Q3 ગણવા માટે Q3 બરાબર L પ્લસ 3
3n/4 માઇનસ CF ના છેદમાં 1 ગુણ્યા C આ સૂત્રનો ઉપયોગ કરશો. 3 જગ્યાએ આપણે જે મૂકવો હોય તો અહીંયા પણ તમે જે મૂકી શકો. Qj બરાબર a પ્લસ j n/4 માઇનસ CF ના છેદમાં 1 ગુણ્યા C બરાબર આનો ઉપયોગ કરશું. પણ એના માટે થઈને L બરાબર શું લેવાનો? ચતુર્થક વર્ગની અધઃસીમા બિંદુ. ત્યાર પછી CF બરાબર શું લેવાનો? ચતુર્થક વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. તો F બરાબર શું લેવાનું? ચતુર્થક વર્ગની આવૃત્તિ. અને C બરાબર શું લેવાનું? ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ. દરેક જગ્યાએ શું લાગુ પડ્યું? ચતુર્થક વર્ગ. તો એ સૌપ્રથમ આપણે ચતુર્થક વર્ગ નક્કી કરશું. બરાબર. તો Q3 નો આપણે વર્ગ નક્કી કરી લઈએ. અને વર્ગ નક્કી કરવા માટે સૂત્ર કયું લેવાનું? 3n/4 માં અવલોકનનો વર્ગ. બરાબર. તો અહીંયા n બરાબર કેટલા થાય? પછી 90 આપ્યા છે. 90/4 માં અવલોકનનો વર્ગ. 90/4 માં અવલોકનનો વર્ગ. 90/4 કરો 80/4 એટલે 80 અને 10/4 એટલે 2.5. 80/4 એટલે કેટલા થાય? 20 અને 10/4 એટલે કેટલા? 2.5. ટોટલ માર્ક થઈ ગયો એટલે કેટલા? 22.5. 3 × 22.5 માં અવલોકનનો વર્ગ. બરાબર. આ જે વર્ગ છે એટલે કે 22.5 × 3 એટલે 67.5 માં અવલોકનનો વર્ગ. આ પ્રકારે આપણે સૌપ્રથમ ચતુર્થક વર્ગ નક્કી કરવાનો. 67.5 સંચય આવૃત્તિમાં ક્યાં આવે છે? એ Q3 નો વર્ગ થશે. તો 67.5 કોણ સાઈડમાં આવતા નથી, 82 માં આવે છે. બરાબર. તો 82 છે એટલે કે 67 અને 67 અને 68 બંને જેમાં આવતા હોય બરાબર એ આપણે ચતુર્થક વર્ગ લેવાનો. તો 67.5 કેટલા આવશે? 82 માં આવશે. બરાબર. તો આ જે વર્ગ છે એ વર્ગને આપણે શું કહીશું? Q3 નો વર્ગ. એટલે કે 67.5 એટલે કે 67 અને 68 અવલોકન સમાવતો વર્ગ ને આપણે Q3 નો વર્ગ કહીશું. 67 અને 68 અવલોકન સમાવતો વર્ગ છે જેને આપણે Q3 ના વર્ગ તરીકે લઈશું. તો 67 અને 68 બંને કેમાં સમાય છે? 82 માં. Q3 નો વર્ગ કેટલો આવશે? 500 થી 505. તો 500 થી 505 એ Q3 નો વર્ગ થશે. 500 થી 505 એ Q3 નો વર્ગ થશે. હવે આપણે શું કરવાનું? તો અહીંયા એક કિંમત આપી છે કિંમતને આપણે નક્કી કરવાની તો 67 અને 68 અવલોકન જેમાં સમાધાન ચતુર્થક વર્ગ લેવાનો. Q3 નો વર્ગ કેટલો થશે? 500 થી 505. હવે એના Q3 ગણવાનું સૂત્ર હતું n + j n/4 માઇનસ CF ના છેદમાં 1 ગુણ્યા C. તેની અલગ અલગ કિંમત લેવાની. L બરાબર ચતુર્થક વર્ગની અધઃસીમા બિંદુ એટલે 500. L બરાબર ચતુર્થક વર્ગની અધઃસીમા બિંદુ એટલે કે 500. CF બરાબર ચતુર્થક વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. તો ચતુર્થક વર્ગનો અગાઉનો વર્ગ ની સંચય આવૃત્તિ કેટલી છે? 59. જ્યારે F બરાબર ચતુર્થક વર્ગની આવૃત્તિ એટલે કે 23 અને C બરાબર ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ 500 થી 505. તો 505 માઈનસ 500 તો તરીકે આવશે 5. જ્યારે 3n/4 ની કિંમત આપણે કેટલી મળી છે? 67.5. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ કેટલા લઈ લેવાના? 67.5 લઈ લેવાના. હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની. આપણે કિંમત ઉપરોક્ત સૂત્રની અંદર મૂકશું. આપણે Q3 બરાબર
n plus 3n by 4 minus cf ના છેદમાં f ગુણ્યા c આની અંદર n બરાબર 500 વત્તા 3n by 4 3n by 4 ની કિંમત આપણે અગાઉ મેળવી હતી કેટલા 67.5 માઈનસ cf બરાબર કેટલા છે 59 ના છેદમાં f બરાબર કેટલા આવ્યા 23 ગુણ્યા 5 જો અહીંયા તમારે 67.5 ન લેવા હોય તો ફરી પાછું ગણતરી કરવાની 3 90 ભાગ્યા 4 બરાબર અહીંયા ગણતરી કરવાની છે કેટલા 67.5 જ આવશે બરાબર 500 67.5 માઈનસ 59 કરીએ એટલે 60 એટલે કે 7.5 વત્તા એટલે કેટલા 8.5 ના છેદમાં 23 ગુણ્યા 5 હવે આ બંનેનો ગુણાકાર કરી 8 40 અને 0.5 ગુણ્યા 5 એટલે 2.5 એટલે કેટલા થાય 42.5 ભાગ્યા 23 વત્તા 500 अब 42.5 भाग्या 23 कर दिए तो 42.5 भाग्या 23 કરશો તો કેટલા આવશે 500 વત્તા 1 તો આવશે 1.84 42.5 ભાગ્યા 23 કરો તો કેટલા 1.84 આવશે હવે 500 વત્તા 1.85 એટલે કે અહીંયા આ જે કિંમત છે 1.5 થી વધારે છે તો બાકીના 4 આંકડામાંથી છેલ્લા બે આંકડા દૂર કરીને 0.84 માં 84 માં એક પ્લસ કરી દેવાનું કેટલા છે 85 બરાબર 500 1.85 Q3 બરાબર કેટલા આવશે 500 1.85 હવે એનું અર્થઘટન કરવાનું તો Q1 એટલે કે 25% કોથળીઓ મતલબ Q2 બરાબર 50% કોથળીઓ અને Q3 બરાબર 75% કોથળીઓ બરાબર તો અહીંયા આપણે એના અર્થઘટનમાં લખવાનો કે સૌથી ઓછો જથ્થો ધરાવતી 75% કોથળીઓમાં દૂધનો મહત્તમ જથ્થો કેટલો છે 501.85 છે આમ 75% થી ઓછો 75% થી ઓછી કોથળીઓમાં દૂધનો મહત્તમ જથ્થો 501.85 છે બરાબર આમ તમારે છેલ્લેના અર્થઘટનમાં લખવાનું જો 50% જો Q1 ગણવાનું કીધું તો શું લખવું થાય આમ 25% થી ઓછી કોથળીઓમાં દૂધનો મહત્તમ જથ્થો કેટલો છે જે આવે તે લખે તમે હવે આપણે આવતા એના પછીના લેક્ચરની અંદર D2 એટલે કે 20% કોથળીઓનો આપણે અભ્યાસ કરશું મતલબ મહત્તમ જથ્થો મેળવવાનો આપણે અભ્યાસ કરશું નમસ્તે